આનંદ સેન્ડિકેટની। તો ફ્રેન્ડ્સ, પાવર સિસ્ટમ રિવિઝન વિડીયોમાં આ ચોથો વિડીયો છે, બરાબર। આની પહેલાના 3 વિડીયો આપણે પાવર સિસ્ટમના મૂકેલા છે, એ ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ઓકે। તો ત્યાંથી તમે બીજા વિડીયો પણ જોઈ શકો છો। એ ઉપરાંત પાવર સિસ્ટમ ઉપરાંત બીજા વિડીયો પણ છે, એ પણ તમે જોઈ શકો છો, ઓકે। હવે પાવર સિસ્ટમમાં આજે એક એવા ટોપિકની વાત કરીએ, એસી ટ્રાન્સમિશન અને ડીસી ટ્રાન્સમિશન, બરાબર। આમાંથી કંઈક એમસીક્યુ ઘણી વખત એક્ઝામમાં સિમ્પલ એમસીક્યુ પૂછાઈ જતા હોય અને આપણે ઘણી વખત ભૂલ પડી જતી હોય, ઓકે। તો એના માટે એક કમ્પેરિઝન ટાઈપ, એક સિમ્પલ કમ્પેરિઝન ટાઈપ લઈ લીધું છે, બરાબર। એસી ટ્રાન્સમિશન અને ડીસી ટ્રાન્સમિશનનું કમ્પેરિઝન કયો અથવા એના પોઈન્ટ્સ વિશે, ઓકે। હવે અહીંયા છે કમ્પેરિઝન પોઈન્ટ, બરાબર, એસી ટ્રાન્સમિશન અને ડીસી ટ્રાન્સમિશન, ઓકે। એક્ઝામમાં પૂછાય છે એવા પોઈન્ટ આપણે લીધેલા છે, ક્લિયર। હવે નંબર ઓફ કંડક્ટર, સૌથી પહેલું છે નંબર ઓફ કંડક્ટર। તો એસી ટ્રાન્સમિશન ની અંદર 3 કંડક્ટર્સ હોય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન ની અંદર 2 કંડક્ટર્સ ની જરૂરિયાત હોય છે, ઓકે। એસી માં 3 કંડક્ટર્સ, ડીસી ટ્રાન્સમિશન માં 2 જ કંડક્ટર। એટલે આ તમારે ખાસ એમસીક્યુ અહીંથી પૂછાય છે કે ડીસી ટ્રાન્સમિશન માં કેટલા કંડક્ટર હોય છે, તો એમાં 2 કંડક્ટર હોય છે, ઓકે। ઇન્ડક્ટન્સ એન્ડ સર્જ, ઓકે। ઇન્ડક્ટન્સ એન્ડ સર્જ બીજા નંબરનો પોઈન્ટ છે। તો એસી ટ્રાન્સમિશન માં એસી ટ્રાન્સમિશન ની અંદર ઇન્ડક્ટન્સ ઇફેક્ટ થતી હોય છે, બરાબર। એના લીધે શું થાય છે, વોલ્ટેજ ડ્રોપ પણ વધારે થાય છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં, બરાબર। ઇન્ડક્ટન્સ ને લીધે વોલ્ટેજ ડ્રોપ પણ વધારે થાય છે, ઓકે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને લીધે। અને વોલ્ટેજ ડ્રોપ વધારે થવાના લીધે એસી ટ્રાન્સમિશન લાઇનનું વોલ્ટેજ રેગ્યુલેશન પણ ઓછું હોય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્ડક્ટન્સ ઇફેક્ટ હોતી નથી, બરાબર। ઇન્ડક્ટન્સ એન્ડ સર્જ ડોન્ટ હેવ, એટલે ડીસી ટ્રાન્સમિશનનું વોલ્ટેજ રેગ્યુલેશન સારું હોય છે, ઓકે। ત્યારબાદ સીધું પાછું જઈએ વોલ્ટેજ ડ્રોપ, બરાબર। જે મેં વાત કરી તો વોલ્ટેજ ડ્રોપ આપણે એસી ટ્રાન્સમિશનમાં હાઈ હોય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશનમાં લો હોય છે, ઓકે। ત્યારબાદ સ્કિન ઇફેક્ટ, બરાબર। આ પણ મોસ્ટ એમસીક્યુ કહી શકાય, ડીસી ટ્રાન્સમિશનમાં સ્કિન ઇફેક્ટ એબ્સન્ટ, સ્કિન ઇફેક્ટ થતી નથી, જ્યારે એસી ટ્રાન્સમિશનમાં સ્કિન ઇફેક્ટ થાય છે। અને એસી ટ્રાન્સમિશનમાં સ્કિન ઇફેક્ટ થવાને લીધે મતલબ કંડક્ટરનો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ વધી જાય છે, ઓકે। આ પણ ઘણી વખત એમસીક્યુ હોય છે, બરાબર। ઇન એસી ટ્રાન્સમિશન લાઇન, બરાબર, સ્કિન ઇફેક્ટને લીધે કંડક્ટરનો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ વધી જાય છે, ઓકે। એટલે એસી ટ્રાન્સમિશન લાઇનમાં સ્કિન ઇફેક્ટ થાય છે, યસ, અને ડીસી ટ્રાન્સમિશનમાં એબ્સન્ટ, એમાં સ્કિન ઇફેક્ટ થતી નથી, ઓકે। ત્યારબાદ નીડ ઓફ ઇન્સ્યુલેશન, બરાબર, ઇન્સ્યુલેશનની જરૂરિયાત। તો કે એસી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ઇન્સ્યુલેશનની જરૂરિયાત વધારે પડે છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેશનની જરૂરિયાત ઓછી પડે છે, ઓકે। ત્યારબાદ ઇન્ટરફિયરન્સ, આપણે નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફિયરન્સ, બરાબર, અથવા ઇન્ટરફિયરન્સ નિયર બાય કોમ્યુનિકેશન લાઇન। તો નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફિયરન્સ, તો કે એસી ટ્રાન્સમિશન લાઇન હશે ને તો એમાં આ બાજુની કોઈ પણ કોમ્યુનિકેશન લાઇન હશે તો એમાં ઇન્ટરફિયરન્સ થશે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ડોન્ટ હેવ, એમાં ઇન્ટરફિયરન્સ થતું નથી, ઓકે। ત્યારબાદ કોરોના લોસ, ઓકે। તો કોરોના લોસ એસી ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે, બરાબર। કોરોના લોસ એસી ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ડોન્ટ અકર્સ, અથવા ઘણી બુકમાં લખેલું હોય કે લેસ કોરોના લોસ, ઓકે। બહુ ઓછો પણ થતો હોય છે, બરાબર। મોસ્ટલી ડોન્ટ અકર્સ, બરાબર, અમુક બુક્સમાં લખેલું હોય તો તમે કોઈ વાંચતા હોય તો તમને એમ થાય કે આમાં તો લખ્યું છે, બરાબર। એટલે અત્યારે હું ડોન્ટ અકર્સ લખું છું, પણ બુક વાઇઝ થોડો ઘણો ફેરફાર હોઈ શકે, ઓકે। એટલે કોરોના લોસ એસી ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે, ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં નથી થતો, ઓકે। ત્યારબાદ સિંક્રોનાઇઝિંગ એન્ડ સ્ટેબિલિટી પ્રોબ્લેમ, ઓકે। સિંક્રોનાઇઝિંગ અને સ્ટેબિલિટી પ્રોબ્લેમની ડિફિકલ્ટી, આમાં નો ડિફિકલ્ટી, બરાબર। એસી ટ્રાન્સમિશન લાઇનમાં સિંક્રોનાઇઝિંગ કરવું અથવા સ્ટેબિલિટીની પ્રોબ્લેમ બહુ ઓછી થાય છે, અથવા નો ડિફિકલ્ટી, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ડિફિકલ્ટીઝ હોય છે, બરાબર। સિંક્રોનાઇઝિંગ કરવામાં અથવા સ્ટેબિલિટીની પ્રોબ્લેમ ઘણી વખત શું ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં થોડું ડિફિકલ્ટ હોય છે, ઓકે। કોસ્ટની વાત કરીએ તો કે એસી ટ્રાન્સમિશન લાઇન એક્સપેન્સિવ હોય છે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇન ચીપ, એટલે કે સસ્તું હોય છે। ત્યારબાદ રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ, તો એસી ટ્રાન્સમિશન લાઇનમાં ઈઝી અને ઇનએક્સપેન્સિવ, બરાબર, બહુ વધારે ખર્ચાળ નથી, તો બંને ઈઝી હોય છે, જ્યારે ડિફિકલ્ટીઝ એન્ડ એક્સપેન્સિવ, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં થોડુંક નું મેન્ટેનન્સ શું છે તો કે ડિફિકલ્ટ હોય છે અને એક્સપેન્સિવ હોય છે, બરાબર। ત્યારબાદ ટ્રાન્સફોર્મર, ઓકે। તો ટ્રાન્સફોર્મરમાં આપણે એસી ટ્રાન્સમિશન લાઇનમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવા માટે, જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે નોટ યુઝ, કારણ કે ડીસી માં તો ટ્રાન્સફોર્મર વર્ક્સ જ નથી કરવાનું, એટલે ડીસી ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં આપણે ઉપયોગ કરતા નથી, ઓકે। એટલે આટલા પોઈન્ટ્સ છે, બરાબર, જે કામના છે। આ ઉપરાંત તમે હજી વધારે જુઓ ને
તો સ્ટ્રિંગ એફિશિયન્સીમાં આપણે કાલે જ વિડીયોમાં જોયું હતું, બરાબર? તો સ્ટ્રિંગ એફિશિયન્સી ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં 100%. ઓકે, તો ઈ પણ આપણને લખી શકે. ઘણી વખત એમસીક્યુ એનો પૂછાય છે, ઇન ડીસી ટ્રાન્સમિશન લાઇન સ્ટ્રિંગ એફિશિયન્સી ઇઝ 100%. ઓકે, તો એટલા પોઈન્ટ્સ અને આ પોઈન્ટ્સ આપણે કામના છે, બરાબર? તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક કમ્પેરિઝન બતાવ્યું તમને કે જેથી કંઈક એમસીક્યુ તમને આની અંદરથી પૂછાતા જાય છે. ઓકે, મોસ્ટ ટાઈમ પીક છે, એમસીક્યુ પૂછાય છે આમાંથી. ઓકે, નોટ સાથે સાથે બનાવતા જજો અને આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો બીજા ટોપિક ઉપર આપણે આગળ વધીએ. મોસ્ટ ટાઈમ પી ટોપિક કહી શકાય એવું કોરોના લોસ અથવા કોરોના ઇફેક્ટ, બરાબર? હવે કોરોના ઇફેક્ટમાં અહીંયા આપણે વ્યાખ્યા લખી, અમુક એટલા પોઈન્ટ લખેલા છે જેટલા તમને એક્ઝામમાં કંઈક ડાયરેક્ટ એમસીક્યુ થ્રુ તમને જોવા મળે, બરાબર? તો ધ ફિનોમિના ઓફ વાયોલેટ ગ્લો હાઇઝિંગ સાઉન્ડ, જો યાદ રાખજો, ફિનોમિના ઓફ વાયોલેટ ગ્લો હાઇઝિંગ નોઇઝ એન્ડ પ્રોડક્શન ઓફ ઓઝોન ગેસ is of in and overhead transmission line that is known as a corona, બરાબર? કોરોના ઓલમોસ્ટ બધાને આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય બધાને ખ્યાલ જ હોય છે કોરોના શું હોય છે, બરાબર? કે જે ટ્રાન્સમિશન લાઇનમાં જે આપણને જાંબલી કલર, બરાબર, વાયોલેટ ગ્લો આપણને જે દેખાતો હોય છે, ઓકે, ટ્રાન્સમિશન લાઇનમાં હાઇઝિંગ સાઉન્ડ આવતું હોય અને ઓઝોન ગેસનું પ્રોડક્શન થતું હોય, એને આપણે ઈ જે ઇફેક્ટ છે એને આપણે કોરોના લોસ અથવા કોરોના ઇફેક્ટ કહીએ છીએ, બરાબર? આ એની વ્યાખ્યા છે. તો ફિનોમિના ઓફ violet glow, rising noise and production of ozone gas is known and overhead transmission line is known as a corona. Clear? હવે factors affecting corona, હા હું તમને એટલું કહું કે production of corona અને બરાબર કે formation of corona અત્યારે આપણે કઈ એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, જસ્ટ આપણે ખાલી એવા પોઈન્ટ જોવાના છે જેમાંથી એક્ઝામમાં તમને એમસીક્યુ આવડી જાય, બરાબર? ફેક્ટર્સ અફેક્ટિંગ કોરોના, બરાબર? કોરોનાને અસર કરતા પરિબળો, તો આમે પણ એમસીક્યુ પૂછાય છે. તો કે એટમોસ્ફિયર, વાતાવરણની કન્ડિશન, બરાબર, કંડક્ટરની સાઈઝ ઉપર ડિપેન્ડ છે, સ્પેસિંગ બિટવીન કંડક્ટર અને લાઇન, વોલ્ટેજ, આ બધા ઉપર, બરાબર, ફેક્ટર્સ અફેક્ટિંગ કોરોનામાં આવે છે. આમથી ડાયરેક્ટ એમસીક્યુ પણ પૂછાતો હોય છે ઘણી વખત, બરાબર, કે નીચેનામાંથી કયા પ્રકારના, બરાબર, કોરોના ઉપર અસર કરે છે. તો એટમોસ્ફિયરિક કન્ડિશન, કંડક્ટર સાઈઝ, સ્પેસિંગ બિટવીન કંડક્ટર અને ઓલ ઓફ ધી અબવ એવું ઓપ્શન તમને આપેલું હોય. ઓકે, ત્યારબાદ ક્રિટિકલ ડિસ્ટ્રક્ટિવ વોલ્ટેજ, યાદ રાખજો, ક્રિટિકલ ડિસ્ટ્રક્ટિવ વોલ્ટેજ. ઓકે, it is the minimum phase neutral voltage at which corona occurs, બરાબર? જ્યારે કોરોના મતલબ કે કોરોના લોસ થવાની શરૂઆત થાય છે એને કીધું it is the minimum phase neutral voltage at which corona occurs, શરૂઆત થાય છે એને કીધું ક્રિટિકલ ડિસ્ટ્રક્ટિવ વોલ્ટેજ. ઓકે, હવે અહીંયા G0 મેં લખેલું છે બ્રેકડાઉન સ્ટ્રેન્થ ઓફ એર અથવા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર. આનો ક્રિટિકલ ડિસ્ટ્રક્ટિવ વોલ્ટેજ અને વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજના સૂત્ર બહુ મોટા આવે છે, બટ એટલીસ્ટ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે જરૂર નથી, એટલે મેં ખાલી જેટલું કામનું છે એ જ લખેલું છે. ઓકે, G0 એટલે શું? તો કે બ્રેકડાઉન સ્ટ્રેન્થ ઓફ એર અથવા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર પણ લખી શકો છો. 30 કિલોવોટ પર સેન્ટીમીટર મેક્સિમમ વેલ્યુ છે અને 21.2 કિલોવોટ પર સેન્ટીમીટર આરએમએસ વેલ્યુ છે. ઓકે, એ વસ્તુ યાદ રાખજો, 30 કિલોવોટ પર સેન્ટીમીટર મેક્સિમમ વેલ્યુ અને 21.2 કિલોવોટ પર સેન્ટીમીટર આરએમએસ વેલ્યુ છે. ઓકે, ઈ બ્રેકડાઉન સ્ટ્રેન્થ ઓફ એર અથવા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ એર ની. ઓકે, ત્યારબાદ વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ. હવે ક્રિટિકલ ડિસ્ટ્રક્ટિવ વોલ્ટેજ એટલે શું? તો કે મિનિમમ ફેઝ ન્યુટ્રલ વોલ્ટેજ જ્યારે કોરોનાની શરૂઆત થાય છે, બરાબર? અને વિઝ્યુઅલ ક્રિટિકલ એટલે કે જ્યારે કોરોના લોસ અથવા કોરોના દેખાવાની શરૂઆત થાય છે. It is the minimum phase neutral voltage at which corona glow appears all along the conductors, બરાબર? જ્યારે આપણને દેખાવાની શરૂઆત થાય છે, કોરોના ગ્લો appears all along the line conductors, ત્યારે મિનિમમ ફેઝ ન્યુટ્રલ વોલ્ટેજ ને આપણે કીધું વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ, બરાબર? યાદ રાખજો, કન્ફ્યુઝન ન થાય. ક્રિટિકલ ડિસ્ટ્રક્ટિવ વોલ્ટેજ અને વિઝ્યુઅલ ક્રિટિકલ વોલ્ટેજ. ઓકે, આમાંથી પણ એમસીક્યુ પૂછાતા હોય છે. ઓકે, એટલે આટલી વસ્તુ જોઈએ આપણે. ત્યારબાદ ડિસએડવાન્ટેજીસ ઓફ કોરોના. કોરોનાના લીધે ડિસએડવાન્ટેજીસ શું છે? તો કે સૌથી પહેલા લાઇનમાં પાવર લોસ થાય છે, બરાબર? ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ થાય છે. કોરોના ઇફેક્ટ જનરેટ ઓઝોન બીકોઝ ઓફ which conductors become corrosive, બરાબર? કોરોના ઇફેક્ટને લીધે શું થાય છે? ઓઝોન ગેસ પ્રોડ્યુસ થાય છે. ઈ આપણા ટ્રાન્સમિશન લાઇનના જે કંડક્ટર્સ છે એમાં કાટ લાગી જવાની પ્રોસેસ થાય છે, બરાબર? એટલે કોરોઝિવ અથવા કોરોડાઉસ ધ મટીરીયલ, એવો એમસીક્યુ પણ તમને જોવા મળતા હશે, બરાબર? ત્યારબાદ ઇન્ટરફિયરન્સ અકર. બાજુની કોઈ પણ કોમ્યુનિકેશન લાઇન હોય તો એમાં ઇન્ટરફિયરન્સ થાય છે, બરાબર? રિડ્યુસ એફિશિયન્સી ઓફ ટ્રાન્સમિશન લાઇન, બરાબર? ટ્રાન્સમિશન લાઇનની એફિશિયન્સી કોરોના લોસને લીધે ઓછી થઈ જાય છે.
અને નોન સાઇનોસોઇડલ કરંટ ફ્લો આપણે ટ્રાન્સમિશન લાઇનમાં નોન સાઇનોસોઇડલ કરંટ ફ્લો થાય છે, બરાબર. એટલે આ 5 એના ડિસએડવાન્ટેજીસ છે. આમાંથી એ પણ તમે જુઓ ને તો નોન સાઇનોસોઇડલ કરંટ કોરોનાને લીધે કયા પ્રકારનો કરંટ ફ્લો થાય છે, તો નોન સાઇનોસોઇડલ કરંટ એમસીક્યુ પૂછાય છે, બરાબર. પછી આ આપણા કંડક્ટર વાળું એમસીક્યુ પૂછાય છે કે કોરોના લોસને લીધે કંડક્ટર ઉપર શું અસર થાય છે, બરાબર. તો કંડક્ટરને કાટ લાગવાની પ્રોસેસ થાય છે. ઓકે, નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફરન્સ થાય છે. તો આવા એક એમસીક્યુ તમે વ્યવસ્થિત તૈયાર કરતા જજો. ઓકે, એટલે ડિસએડવાન્ટેજીસ જોયા. હવે એડવાન્ટેજીસ. ઓકે, કોરોના રિડ્યુસ ધ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝિયન્ટ પ્રોડ્યુસ બાય ધ સર્જિસ, બરાબર. જે સર્જિસ ટ્રાન્ઝિયન્ટ પ્રોડ્યુસ થાય છે સર્જિસ દ્વારા, એને રિડ્યુસ કરે છે કોરોના દ્વારા. એક કોરોનાનો ફાયદો છે. બીજો તમે આપણે એક એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો કોરોનાનો ફાયદો એક ઓઝોન ગેસ પણ પ્રોડ્યુસ થાય છે, ઈ પણ આપણે કહી શકાય, બરાબર. તો આટલા પોઈન્ટ મેં કોરોના વિશે તમને બતાવ્યા. ઓકે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો કોરોનામાં આટલું તમારે ખાલી વાંચીને આવી જાવ તો એક્ઝામની અંદર તમને કંઈક એમસીક્યુ આવડી જાય, બરાબર. મોસ્ટલી હજી એક મને યાદ આવે છે તો હું લખાવી દઉં. ઓકે, પાવર લોસ ઓફ કોરોના એ પાવર લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી પ્લસ 25. ઓકે, આ એક મને યાદ આવ્યું તો હું લખાવી દઉં. પાવર લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી પ્લસ 25. ઓકે, જો કે પાવર લોસ નું સૂત્ર બહુ મોટું છે, બટ અત્યારે એમાંથી કદાચ ક્યારેક એમસીક્યુ પૂછાઈ જાય તો તમને આવો એમસીક્યુ પૂછવાની શક્યતા ખરી. ઓકે, તો આટલું તમે ખાસ યાદ રાખજો, સાથે સાથે નોટ્સ બનાવતા જજો. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે વધીએ. સ્કિન ઇફેક્ટ, બરાબર. આની પહેલા આપણે કોરોના ઇફેક્ટ જોયું, હવે સ્કિન ઇફેક્ટ, બરાબર. હવે સ્કિન ઇફેક્ટની વ્યાખ્યા શું કહે છે? ધ નોન યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઓવર ધ સરફેસ ઓર સ્કિન ઓફ ધ કંડક્ટર. કંડક્ટરની સ્કિન અને સરફેસ ઉપર નોન યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ ઓફ ઇલેક્ટ્રિક કરંટ કેરિંગ એસી, યાદ રાખજો, કેરિંગ એસી ઇઝ કોલ્ડ ધ સ્કિન ઇફેક્ટ, બરાબર. પહેલા આપણે આની પહેલા જ જોયું કે સ્કિન ઇફેક્ટ છે એ ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં નથી થતું, એસી માં થાય છે. ઓકે, એટલે એસી માં, એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ. ઓકે, તો ન્યા આપણે મતલબ કે ઈ કંડક્ટરની ઉપર એસી કોઈ પણ કંડક્ટરમાં એસી સપ્લાય ફ્લો કરશું તો એની અંદર આપણે સ્કિન ઇફેક્ટ જોવા મળશે. જ્યારે ડીસી સપ્લાય આપણે પસાર કરશું તો ન્યા સ્કિન ઇફેક્ટ જોવા નહીં મળે. ઓકે, હવે તમે એક આકૃતિ દોરેલી છે. સ્કિન ઇફેક્ટ એટલે સિમ્પલ વસ્તુ તમારે એક લીટીમાં યાદ રાખવું હોય ને તો કંડક્ટરની સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થાય છે, બરાબર, અને કોર ઉપર ઓછો કરંટ ફ્લો થાય છે. સિમ્પલ આટલું એક તમે મગજમાં રાખો ને એટલે તમને સ્કિન ઇફેક્ટ સમજાઈ જાય, બરાબર. હવે એક આકૃતિમાં તમે જુઓ, સોલિડ કંડક્ટરમાં તમે જ્યારે ડીસી સપ્લાય આપો છો તો એમાં એકદમ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ થશે, બરાબર. કરંટ છે એ પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ થશે. હવે જ્યારે એસી સપ્લાય આપીએ છીએ તો કરંટ છે ને પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન નથી થતું, એટલે કીધું આપણે નોન યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ડ્યુ ટુ ઇફેક્ટ ઓફ ઇન્ડક્ટન્સ, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કે કરંટ ફ્લો ઓવર ધ સરફેસ, એટલે આવી રીતના સરફેસ ઉપર કરંટ ફ્લો થાય છે, બરાબર. અહીંયા કોર આગળ વચ્ચેના પાર્ટમાં શું છે? નો કરંટ ઓફ ફ્લો. ઓકે, એટલે વચ્ચે અહીંયા શું છે કે કરંટ ફ્લો નથી થતો અને સરફેસ ઉપર, સરફેસના પાર્ટ ઉપર આપણે અહીંયા કરંટ ફ્લો થાય છે. આને કીધું આપણે સ્કિન ઇફેક્ટ. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ ફેક્ટર્સ અફેક્ટિંગ સ્કિન ઇફેક્ટ, બરાબર, તો સ્કિન ઇફેક્ટને અસર કરતા પરિબળો. આ બધાયમાંથી એક એમસીક્યુ તમને જોવા મળે છે. સૌથી પહેલું છે ફ્રીક્વન્સી, બરાબર. તો સ્કિન ઇફેક્ટ ઇન્ક્રીઝ વિથ ફ્રીક્વન્સી એન્ડ ઇન્ક્રીઝ વિથ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ. ઓકે, મતલબ ફ્રીક્વન્સીમાં વધારો થશે તો સ્કિન ઇફેક્ટમાં વધારો થશે અને ઘટાડો થશે તો સ્કિન ઇફેક્ટમાં ઘટાડો થશે. ઓકે, એટલે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે સ્કિન ઇફેક્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, એવું પણ તમે કહી શકો, બરાબર, કારણ કે વધારો થશે તો વધારો થશે, ઘટાડો થશે તો ઘટાડો થશે. ઓકે, ડાયામીટર ઇન્ક્રીઝ વિથ ધ ડાયામીટર ઓફ વાયર, બરાબર. કોઈ પણ કંડક્ટરમાં અથવા વાયરના ડાયામીટરમાં વધારો થશે તો સ્કિન ઇફેક્ટમાં વધારો થશે. શેપ ઓફ વાયર, ઓકે, વાયરના શેપ ઉપર આધાર રાખે છે. ધ લેસ પોરસ સ્ટ્રેન્ડેડ ધેન સોલિડ કંડક્ટર, લેસ પોરસ સ્ટ્રેન્ડેડ ધેન સોલિડ કંડક્ટર કરતા સ્ટ્રેન્ડેડ કંડક્ટર હોય અથવા એસીએસઆર કંડક્ટર જે હોય એમાં આપણે બહુ ઓછું સ્કિન ઇફેક્ટ જોવા મળશે. એટલે શેપ ઓફ વાયર અને ટાઇપ્સ ઓફ મટીરીયલ, ઓકે, કયા પ્રકારનો મટીરીયલ્સ ઉપયોગ કરો છો એના ઉપર સ્કિન ઇફેક્ટ આધાર રાખે છે, બરાબર. એક નોટ અહીંયા લખેલી છે, ધ સ્કિન ઇફેક્ટ ઇઝ negligible supply frequency is low less than 50, 50 હર્ટ્ઝ કરતા ઓછી ફ્રીક્વન્સી હોય તો સ્કિન ઇફેક્ટ negligible and conductor diameter of the small less than 1 cm,
કંડક્ટરનો ડાયામીટર 1 સેન્ટીમીટર કરતા ઓછો હોય અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ કરતા ઓછી હોય તો સ્કિન ઇફેક્ટ શું છે? નેગ્લિજિબલ છે. આ યાદ રાખજો, ક્યારેક એમસીક્યુ પૂછાઈ શકે સ્કિન ઇફેક્ટ માંથી. ઓકે, સ્કિન ઇફેક્ટ નેગ્લિજિબલ હોય છે 50 હર્ટ્ઝ થી ઓછામાં અને 1 સેન્ટીમીટર ડાયામીટર ઓછો હોવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા સ્કિન ઇફેક્ટમાં આટલું મોબી કામનું છે. હા, હવે હાઉ ટુ રિડ્યુસ સ્કિન ઇફેક્ટ, તો ઈ તમારે કમેન્ટમાં મને લખીને દેવાનું છે કે હાઉ ટુ રિડ્યુસ સ્કિન ઇફેક્ટ ઓછું કરવા માટે આપણે કયા પગલાં ભરી શકીએ છીએ. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્કિન ઇફેક્ટ પછી આપણે બીજી આગળ ઇફેક્ટ જોતા જઈએ અને તમારે કમેન્ટમાં મને લખીને કહેવાનું છે કે સ્કિન ઇફેક્ટ ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ફેરાન્ટી ઇફેક્ટ ઉપર જોઈએ. આની પહેલા આપણે સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ જોઈ લીધું, બરાબર. હવે ફેરાન્ટી ઇફેક્ટ જોઈએ. ફેરાન્ટી ઇફેક્ટ વિશે ખાલી એક લીટીમાં વ્યાખ્યા લખવી હોય તો આપણે કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતા વધી જાય છે, એને આપણે ફેરાન્ટી ઇફેક્ટ કહીએ છીએ. ઓકે, the effect in which the voltage at receiving end of the transmission line is more than sending end voltage. Sending end voltage કરતા receiving end voltage વધી જાય છે. ઓકે, that is known as a Ferranti effect. બરાબર, Ferranti effect એને કહેવામાં આવે છે કે receiving end ના વોલ્ટેજ વધી જાય છે sending end voltage કરતા. બરાબર, Ferranti effect occurs because of light load, no load or open circuited at receiving end. receiving end ઉપર નો લોડ હોય અથવા લાઇટ લોડ હોય અથવા ઓપન સર્કિટ હોય તો ફેરાન્ટી ઇફેક્ટ થવાની શક્યતા ખરી. બરાબર, એટલે આ એક ફેરાન્ટી ઇફેક્ટ વિશે ખાલી આટલું જ આપણે કામનું છે ખાસ તમારે. ઓકે, અહીંયા એક આપણે સૂત્ર પર મતલબ કે એવી રીતના લખેલું છે રિસીવિંગ એન્ડ ગ્રેટર ધેન સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ. બરાબર, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ગ્રેટર ધેન સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ, કે રિસીવિંગ એન્ડ ના વોલ્ટેજ વધી જાય છે એને આપણે ફેરાન્ટી ઇફેક્ટ કહીએ છીએ. હવે શું કામ વધે છે? તો કે કેપેસિટન્સ ઇફેક્ટને લીધે. બરાબર, ડ્યુ ટુ કેપેસિટન્સ અસરને લીધે આપણું ફેરાન્ટી મતલબ કે રિસીવિંગ એન્ડ ના વોલ્ટેજ વધી જાય છે. ઓકે, હવે ફેરાન્ટી ઇફેક્ટ ને ઘટાડવા માટે ટુ રિડ્યુસ ધ ફેરાન્ટી ઇફેક્ટ વી યુઝ શન્ટ રિએક્ટર અથવા ઇન્ડક્ટર. બરાબર, આપણે કનેક્ટ કરવાનું છે. જો શન્ટ એટલે એનો બીજો મીનિંગ થાય છે પેરેલલ. બરાબર, ઘણી વખત એક્ઝામમાં અથવા એમસીક્યુ માં આપેલું હોય પેરેલલ ઇન્ડક્ટર. વી કનેક્ટ પેરેલલ ઇન્ડક્ટર અથવા પેરેલલ રિએક્ટર અથવા શન્ટ રિએક્ટર. આટલું એક ખાસ યાદ રાખજો. બરાબર, શન્ટ રિએક્ટર યુઝ કરવામાં આવે છે ફેરાન્ટી ઇફેક્ટ ને રિડ્યુસ કરવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફેરાન્ટી ઇફેક્ટ માં આટલું તમારે કામનું છે. ઓકે, ત્યારબાદ એનથી પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક સર્જ ઇમ્પિડન્સ ZS અથવા ZC અથવા ખાલી Z વિશે એને ઓળખતા હોય છે. બરાબર, સર્જ ઇમ્પિડન્સ અને સર્જ ઇમ્પિડન્સ લોડિંગ, જેમાંથી તમને વારંવાર કંઈક એમસીક્યુ અથવા સૂત્ર કે એવું કંઈક પૂછાતું હોય છે. બરાબર, હવે સર્જ ઇમ્પિડન્સ, હવે આ વસ્તુ લાગુ ખરેખર ક્યાં પડે છે? તો ગ્રેટર ધેન 250 કિલોમીટર્સ ની જે ટ્રાન્સમિશન લાઈન હોય ને ત્યાં સર્જ ઇમ્પિડન્સ અને સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ની જરૂર પડતી હોય છે. બરાબર, મોસ્ટલી સર્જ ઇમ્પિડન્સ અને એનો સમજાવવા માટે 10 મિનિટ જેવો ટાઈમ આપણે જોઈએ, પણ અત્યારે ખાલી આપણે જેટલું સૂત્ર અને કામનું છે ને ઈ જ હું અહીંયા તમને કહું છું. ઓકે, હવે જો સર્જ ઇમ્પિડન્સ નો યુનિટ થશે વોટ અથવા તો મેગાવોટ. કા વોટમાં હોય તો મેગાવોટમાં સર્જ ઇમ્પિડન્સ નું યુનિટ થશે. બરાબર, અને સર્જ ઇમ્પિડન્સ નું સૂત્ર છે ZS √L/C. ઓકે, ZS √L/C. આ એનું સૂત્ર છે, ખાસ યાદ રાખવું. દાખલો પૂછાય છે કેપેસિટન્સ ની વેલ્યુ વધે તો ઇમ્પિડન્સ ની વેલ્યુ ઘટી જાય, because the capacitance is inversely proportional to impedance ZS. ઓકે, વેલ્યુ ઓફ ફોર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માં સર્જ ઇમ્પિડન્સ ની વેલ્યુ હશે 400 ઓહમ. યાદ રાખી લેજો, 400 થી 600 ની વચ્ચે વેરી, પણ અમુક બુકમાં ફેરફાર હોય છે. 400 થી 600 ની વચ્ચે 400 ઓહમ વેલ્યુ ફોર સર્જ ઇમ્પિડન્સ. ઓકે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં. અને અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇનમાં એના કરતા 10 ગણું ઓછું થઈ જશે, એટલે 40 ઓહમ. ઓકે, 40 ઓહમ ની આસપાસની વેલ્યુ હોય, પણ મોસ્ટલી આપણે 40 લેતા હોઈએ. અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇનમાં 40, ઓવરહેડમાં 400. ડાયરેક્ટ બેઝિક એમસીક્યુ પૂછાય છે. ઓકે, એના પછી સર્જ ઇમ્પિડન્સ લોડિંગ. બરાબર, અહીંયા વાત કરી સર્જ ઇમ્પિડન્સ ની. સર્જ ઇમ્પિડન્સ લોડિંગ વિશે વાત કરી. સર્જ ઇમ્પિડન્સ લોડિંગ નું સૂત્ર થશે V²/ZS. બરાબર, V² ડિવાઇડેડ બાય ZS, એટલે કે V² ના છેદમાં સર્જ ઇમ્પિડન્સ એવું પણ લખી શકીએ. ઓકે, હવે બીજું સૂત્ર આપણે એવી રીતના લખી શકાય VS * VR ડિવાઇડેડ બાય ZS. બરાબર, સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ એને ગુણ્યા રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એના છેદમાં ZS, એટલે કે સર્જ ઇમ્પિડન્સ. હવે સર્જ ઇમ્પિડન્સ લોડિંગ નો મતલબ એવો થાય કે જેટલા સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ છે ને એટલા જ આપણને રિસીવિંગ એન્ડ વોલ્ટેજ મળે છે. ઓકે,
એટલે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ બરાબર રિસીવિંગ એન્ડ વોલ્ટેજ થાય એને આપણે કીધું સર્જ ઇમ્પિડન્સ લોડિંગ. લોંગ ટ્રાન્સમિશન લાઈનમાં ઘણી વખત આવું હોય છે, બરાબર. એટલે VS ડિવાઇડેડ બાય VS into VR ડિવાઇડેડ બાય ZS. ઓકે ફ્રેન્ડ્સ, આટલી વસ્તુ તમારા કામની છે. એક દાખલો લીધો છે, મોસ્ટલી ક્યારેક આવો દાખલો પૂછાઈ જાય છે. ફોર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન VS is equal to 440 kilowatt and VR is equal to 440 kilowatt. Find SIL. એનો મતલબ કે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ 440 kV છે, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ 440 kV છે. તો SIL આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો SIL is equal to VS VR divided by ZS. ઓકે, હવે VS કેટલા છે? 440, એને ગુણ્યા 440, બરાબર. હવે ZS કેના માટે છે? યાદ રાખો, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કીધું છે, બરાબર. તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે તો અહીંયા વેલ્યુ ફોર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ભાગ્યા 400 કરો. ઓકે, મીંડું 4 × 4 11 ચોક 44, બરાબર. એટલે 44 ડિવાઇડેડ ઇન્ટુ 11 44 ગુણ્યા 11 કરો એટલે આન્સર આવશે 484, બરાબર. SIL ની વેલ્યુ આપણને કેટલી મળી? સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ઇઝ ઇક્વલ ટુ 484. ઓકે ફ્રેન્ડ્સ, તો આ દાખલો આપણને સિમ્પલ થઈ ગયો. 484 SIL સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ની વેલ્યુ થઈ. ઓકે ફ્રેન્ડ્સ, આના પછી હજી એક મોસ્ટ એમપી પોઈન્ટ તમને જોવા મળે ને, તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન. એનો મતલબ કે તમને કોઈ એવો MCQ પૂછવામાં આવે કે 50 અથવા 200 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન છે અને એનો સર્જ ઇમ્પિડન્સ 400 ઓહ્મ છે, અને 300-500 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન છે, એનો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ફાઇન્ડ કરો, SIL અથવા સર્જ ઇમ્પિડન્સ ગોતો, બરાબર. તો એનો આન્સર ઈ ને ઈ જ આવશે. તમે VK મહેતાની બુકમાં વાંચશો તો તમને એવા 1-2 MCQ જોવા મળી જશે, બરાબર. એટલે સ્ટેટમેન્ટ ખાલી યાદ રાખવાનું છે, સર્જ ઇમ્પિડન્સ લોડિંગ અથવા સર્જ ઇમ્પિડન્સ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન. આ તમારે ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. એ ઉપરાંત આ સૂત્રમાંથી મેં તમને એક દાખલો પણ ગણાવ્યો. ઓકે, હું તમને આને આપણે સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ના એક ગ્રાફ બતાડી દઉં એટલે તમને ક્યારેક કામ આવે, બરાબર. સપોઝ કે આ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ છે VS અને આ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે VR. ઓકે, તો SIL સર્જ ઇમ્પિડન્સ લોડિંગ અને એટલે આથી SIL સર્જ ઇમ્પિડન્સ લોડિંગ જેટલા સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ છે ને એટલા જ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ મળશે. એટલે આને કીધું સર્જ ઇમ્પિડન્સ, કારણ કે સિમ્પલ વસ્તુ છે. તમે અહીંયા જુઓ 440 kV 440 kV બે રિસેન્ડિંગ એન્ડ રિસીવિંગ એન્ડ સરખા. ઓકે, હવે સપોઝ કે આપણે હમણાં જ જોયું ફરાન્ટી ઇફેક્ટ. તો ફરાન્ટી ઇફેક્ટ એટલે શું? તો કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી જાય છે તો એનો ગ્રાફ થશે આ રીતના. ઓકે, હવે જો અહીંયા સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ આ છે, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વધી ગયા, બરાબર. તો આ થયું ઇફેક્ટ થઈ ફરાન્ટી ઇફેક્ટ. ઓકે, સપોઝ કે ફૂલ લોડ ટ્રાન્સમિશન લાઇન નો આપણે ગ્રાફ દોરવો હોય તો ફૂલ લોડ ટ્રાન્સમિશન લાઇન એટલે આ મેં જો કે બહુ વધારે આપણે ગેપ રાખેલો છે, બાકી ખરેખર એટલે કારણ કે ફૂલ લોડ ટ્રાન્સમિશન લાઇન હોય તો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઓછા હોય સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતા, કારણ કે વચમાં લોસ થઈ જતો હોય, બરાબર. એટલે આવી રીતના ઓછા થઈ જશે વોલ્ટેજ. એટલે અહીંથી પણ તમને ખ્યાલ આવે ફરાન્ટી ઇફેક્ટ, સર્જ ઇમ્પિડન્સ લોડિંગ અને ફૂલ લોડ ટ્રાન્સમિશન લાઇન. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમારે કમેન્ટમાં એક દાખલો ગણવાનો છે, બરાબર. VS = 220 kV અને VR = 220 kV. ઓકે, તો આનું SIL ફાઇન્ડ કરો ફોર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. ફોર ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે SIL સર્જ ઇમ્પિડન્સ લોડિંગ ફાઇન્ડ કરો અને તમારે આન્સર કમેન્ટમાં લખવાનો છે. એટલે મને ખ્યાલ આવે કેટલા લોકો વિડિયોઝ જોઈ અને પ્રોપર આન્સર આપે છે. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ બીજા ટોપિક ઉપર આપણે આગળ વધીએ. ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ. હવે બે સરસ મજાના દાખલા લીધેલા છે, બરાબર. ક્વેશ્ચન નંબર 1, ફોર અ 5 હર્ટ્ઝ ફ્રીક્વન્સી excitation of 400 km long power line will be modeled as a. આવો MCQ તમને પૂછાતો હોય. આ MCQ MGVCL ની જુનિયર એન્જિનિયર ની એક્ઝામમાં પૂછાયેલો છે. અથવા બીજો ક્વેશ્ચન પૂછાય, ફોર 500 હર્ટ્ઝ 5500 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી એક્સાઇટેશન ઓફ ધ
50 કિલોમીટર લોંગ પાવર લાઇન વિલ બી મોડેલેડ એઝ બરાબર. હવે 500 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે, 50 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન છે, તો એ ટ્રાન્સમિશન લાઇન લોંગ થશે, શોર્ટ થશે, મીડિયમ થશે કે ડેટા ઇનસફિશિયન્ટ. કા પછી 5 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે ને 400 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન છે, તો આપણે એમ વિચારીએ કે 400 કિલોમીટર એટલે લોંગ ટ્રાન્સમિશન લાઇન, બટ અહીંયા ફ્રીક્વન્સી આપેલી છે 5 હર્ટ્ઝ. ઓકે, તો હવે એ લોંગ થશે કે શોર્ટ થશે એ આપણે કહેવાનું છે બરાબર. તો આ એમસીક્યુ તમને આવા પૂછાતા હોય, આ ફેમસ આ બે જ એમસીક્યુ મોસ્ટલી વારંવાર પૂછાતા હોય એક્ઝામ ની અંદર. ડીજીપીસીએલ ની હમણાં જે તમે 2015 ની એક્ઝામમાં એમસીક્યુ પૂછાયેલો છે. ઓકે, હવે આને સોલ્વ કેવી રીતના કરવું એના માટે તમારે અહીંયા ડેટા આપેલો છે બરાબર. એટલે સિમ્પલ તમને આ સીધે સીધું હમણાં આન્સર આવી જશે. ઓકે, હવે યાદ એ રાખવાનું છે, અત્યાર સુધી આપણે એવું જ માનતા હોઈએ છીએ કે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન એટલે બેઝડ ઓન લેન્થ. હવે લેન્થ પ્રમાણે આપણે ટ્રાન્સમિશન લાઇન નું ક્લાસિફિકેશન કરીએ ને તો થાય છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન 80 કિલોમીટર, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન 80 થી 200 કિલોમીટર અને લોંગ ટ્રાન્સમિશન લાઇન 200 કિલોમીટર થી વધારે બરાબર. તો એને આપણે કીધું આ બેઝડ ઓન લેન્થ પ્રમાણે જ આપણે અત્યાર સુધી જોતા હોઈએ છીએ બરાબર. બટ ફ્રીક્વન્સી પણ એમાં આધાર રાખે છે. એટલે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન બેઝડ ઓન લેન્થ એન્ડ ફ્રીક્વન્સી બંને ઉપર આધાર રાખે છે બરાબર. હવે બેઝડ ઓન ફ્રીક્વન્સી ના આધારે હવે અહીંયા લખ્યું છે LF બરાબર, એટલે કે એમાં લેન્થ ની સાથે ફ્રીક્વન્સી, L એટલે લેન્થ ઓફ લાઇન, F એટલે ફ્રીક્વન્સી બરાબર. એટલે જો L અને F નો ગુણાકાર 4000 કરતા ઓછો હશે તો એને કીધું શોર્ટ ટ્રાન્સમિશન લાઇન બરાબર. હવે અહીંયા જે તમને લોડ આપ્યો છે, સોરી લેન્થ અને ફ્રીક્વન્સી આપેલી છે, બેયનો ગુણાકાર કરવાનો છે, એના ઉપરથી નક્કી કરવાનું છે કે આ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે કે પછી મીડિયમ ટ્રાન્સમિશન લાઇન છે કે લોંગ ટ્રાન્સમિશન લાઇન છે. 4000 લેસ ધેન LF લેસ ધેન 10000 બરાબર, એટલે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, એનો મતલબ કે 4000 થી 10000 ની વચ્ચે જો લોડ મતલબ કે લેન્થ અને ફ્રીક્વન્સી ની વેલ્યુ આવશે તો એ થશે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, અને 10000 થી 10000 લેસ ધેન LF બરાબર. આપણે લોડ જ બોલાઈ જાય છે, લેન્થ એન્ડ ફ્રીક્વન્સી બરાબર. લેન્થ અને ફ્રીક્વન્સી ની વેલ્યુ 10000 કરતા વધારે આવશે તો એ થશે લોંગ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, એટલે L એટલે લેન્થ ઓફ લાઇન, F એટલે ફ્રીક્વન્સી. આ ડેટા ખાલી તમારા મગજમાં રાખો, તમારે ખાલી એટલું મગજમાં રાખો 4000 થી વેલ્યુ ઓછી આવી બરાબર, મતલબ તમને કીધું છે કે લેન્થ આટલી છે, ફ્રીક્વન્સી આટલી છે, એ બેયનો ગુણાકાર કરી નાખવાનો. જો 4000 થી વેલ્યુ ઓછી આવી તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, 4000 થી 10000 ની વચ્ચે આવી તો મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, અને 10000 થી વધારે 11000 12000 25000 50000 જે કંઈ પણ આવે તો એ લોંગ ટ્રાન્સમિશન લાઇન. ક્લિયર? આટલું સમજાઈ ગયા પછી હવે આપણે દાખલો ગણીએ. તમને એમ કીધું છે કે ફોર 5 હર્ટ્ઝ ફ્રીક્વન્સી એક્સાઇટેશન ઓફ 400 કિલોમીટર લોંગ પાવર લાઇન વિલ બી મોડેલેડ, તો આપણે કઈ ટ્રાન્સમિશન લાઇન કહેશું? ઓકે, તો L * F. L કેટલા છે તો કે 400 કિલોમીટર, એને ગુણ્યા ફ્રીક્વન્સી કેટલી છે 5 હર્ટ્ઝ, 4 × 5 = 20 બરાબર, અને 2 મીંડા એટલે 2000 થયું બરાબર. તો હવે 2000 થી 4000 કરતા ઓછા છે તો જવાબ આવશે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. તો આ ટ્રાન્સમિશન લાઇન ને આપણે કઈ કેટેગરીમાં લાવશું? શોર્ટ ટ્રાન્સમિશન લાઇન ની કેટેગરીમાં લાવશું. ક્લિયર? એના પછી 500 હર્ટ્ઝ ફ્રીક્વન્સી એક્સાઇટેશન ઓફ 50 કિલોમીટર લોંગ પાવર લાઇન વિલ બી મોડેલેડ એઝ અ સિમ્પલ વસ્તુ L * F 500 ગુણ્યા 50 બરાબર, 25 25 અને 3 મીંડા 25000. 25000 10000 કરતા મોટી વેલ્યુ છે બરાબર, એટલે 25000 એટલે કે L * F ગ્રેટર ધેન 10000 બરાબર. તો આ થશે લોંગ ટ્રાન્સમિશન લાઇન. ક્લિયર? આટલું સિમ્પલ છે, બસ આ ડેટા યાદ હોવો જોઈએ બરાબર. અને આ બે જ દાખલાને ખાલી યાદ રાખી લ્યો, બાકી કોઈ ફેરફાર આવતો જ નથી બરાબર. ખાલી આ બે દાખલાને યાદ રાખી લ્યો એટલે તમને આન્સર આવડી જશે, કારણ કે આ પૂછાય કે આ પૂછાય, બેમાંથી એક જ. 50 હર્ટ્ઝ 500 હર્ટ્ઝ હોય, 500 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ, લોંગ 5 હર્ટ્ઝ 400 કિલોમીટર, શોર્ટ બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો કોન્સેપ્ટ જાણીને તમને મજા આવી હશે, સાથે સાથે નોટ્સ બનાવતા જજો. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ. ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન બરાબર. હવે ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન એક એમસીક્યુ તમને પૂછાય તો જે સિમ્પલ વસ્તુ કે ટ્રાન્સમિશન લાઇનનું ટ્રાન્સપોઝિશન શું કામ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા આવી રીતના આપણે ટ્રાન્સમિશનનું ટ્રાન્સપોઝિશન કરેલું છે બરાબર. હવે એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે અનસિમેટ્રિકલ ટ્રાન્સમિશન મતલબ કે કંડક્ટર ના D1 = D2 = D3 બરાબર.
કંડક્ટર છે અનસિમેટ્રિકલ રીતે જોડાયેલા હોય છે, બરાબર, ત્યારે ખરેખર શું થાય છે કે એની અંદરનો ઇન્ડક્ટન્સ છે, બરાબર, એને લીધે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ અનબેલેન્સ વોલ્ટેજ ડ્રોપ હોય છે, બરાબર. એને લીધે જે રિસીવિંગ એન્ડના વોલ્ટેજ મળે છે એ અનબેલેન્સ વોલ્ટેજ મળે છે આપણને, બરાબર. એટલે લોડ આપણો બેલેન્સ છે, સેન્ડિંગ એન્ડ ઉપરથી આપણે બેલેન્સ વોલ્ટેજ આપવામાં આવે છે અને રિસીવિંગ એન્ડ ઉપર આપણને બેલેન્સ લોડ કનેક્ટેડ છે, બટ ઇન્ડક્ટન્સ ને લીધે અનસિમેટ્રિકલ આપણે વાયર્સ રાખેલા છે, બરાબર, કંડક્ટર્સ, એના લીધે શું થાય છે કે લાસ્ટમાં રિસીવિંગ એન્ડમાં જે વોલ્ટેજ મળે છે એ આપણને અનબેલેન્સ વોલ્ટેજ મળે છે, બરાબર. તો એક તો એના લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે અને અનબેલેન્સ વોલ્ટેજને ઘટાડવા માટે આપણે ટ્રાન્સમિશન લાઇનનું ટ્રાન્સપોઝિશન કરીએ છીએ, બરાબર. હવે એમાં સિમ્પલ વસ્તુ કરીએ શું છે તો કે આવી રીતના ટ્રાન્સમિશન લાઇનના 3 પાર્ટ પાડી દઈએ છીએ, બરાબર. અને આવી રીતના ટ્રાન્સમિશન લાઇનનો જે કંડક્ટર છે એને આવી રીતના અહીંયા પહોંચાડી દઈએ છીએ, A ને B સાથે, બરાબર, B ને C સાથે, C ને A સાથે, એવી રીતના. એટલે આ A કંડક્ટર અહીંયા આવી ગયો, પછી અહીંથી આવી રીતના, બરાબર, પછી આ C છે અને અહીંયા એવી જ રીતના B, 3 પાર્ટ પડ્યા, L/3 L/3 L/3, આ ટોટલ એની લેન્થ છે L, ઓકે. આ D1 એટલે આ બે વચ્ચેના સ્પેસિંગનો, આ D2 બે વચ્ચેનું સ્પેસિંગ અને D3 એટલે A અને C વચ્ચેનું સ્પેસિંગ, બરાબર. એટલે કે તમને અહીંથી ખ્યાલ આવે કે અનસિમેટ્રિકલ છે, ઓકે. એટલે ટ્રાન્સપોઝિશન ક્યારે કરવામાં આવે છે તો કે D1 is not equal to D2 is not equal to D3, ત્યારે ટ્રાન્સપોઝિશન કરવામાં આવે છે, ઓકે. હવે શું કામ ટ્રાન્સપોઝિશન કરવામાં આવે છે તો કે એક તો બેલેન્સ વોલ્ટેજ ડ્રોપ થાય છે એને બેલેન્સ કરવા માટે, બરાબર. અને રિડ્યુસ ઇન્ટરફરન્સ નિયર બાય કોમ્યુનિકેશન લાઇન, બાજુની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફરન્સ થાય છે. જો આપણે અનસિમેટ્રિકલ ટ્રાન્સમિશન લાઇન હોય તો એના લીધે શું થાય છે કે બાજુની કોમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફરન્સ થાય છે, બરાબર. એ રિડ્યુસ ઇન્ટરફરન્સ નિયર બાય કોમ્યુનિકેશન લાઇન, એના માટે આપણે ટ્રાન્સપોઝિશન કરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ ટોપિક છે, વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે, ઓકે ફ્રેન્ડ્સ. એટલે ખાસ યાદ રાખજો, બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો, ઓકે. નેક્સ્ટ આપણે બીજા ટોપિક ઉપર આપણે આગળ વધીએ, ઓકે ફ્રેન્ડ્સ. તો હવે આગળ આપણે કેબલમાંથી શું શું MCQ પૂછાય છે એ આપણે જોઈએ, બરાબર. કેબલ્સ, અને અહીંયા એક કેબલનો ડાયાગ્રામ ડ્રો કરેલો છે, બરાબર. હવે ઘણી વખત તમને આનું સિક્વન્સ એ પૂછાઈ જતી હોય છે, બરાબર. કઈ રીતના કેબલ્સ હોય છે, સર્વિંગ છે, હાર્મોનિક છે, બેન્ડિંગ છે, મેટાલિક શીટ છે, ઇન્સ્યુલેશન છે, કંડક્ટર છે, બરાબર. એ રીતના 1 by 1 એકબીજા ઉપર કવર કરેલા હોય છે, ઓકે. હવે સિક્વન્સ કઈ રીતના યાદ રાખવી તો કે તમારે યાદ રાખવાનું છે સિમ્બલ્સ, બરાબર. CIMBAS, સિમ્બલ્સ યાદ રાખો. C એટલે તો કે કંડક્ટર, I એટલે ઇન્સ્યુલેશન, N એટલે મેટાલિક શીટ અથવા લીડ શીટ પણ હોઈ શકે છે, બરાબર. મેટાલિક શીટ અથવા લીડ શીટ, મોસ્ટલી મેટાલિક શીટ જ હોય છે, મેટાલિક શીટ. B એટલે બેડિંગ, A એટલે આર્મરિંગ, S એટલે સર્વિંગ. સિમ્બલ્સ, બરાબર. કંડક્ટર, ઇન્સ્યુલેશન, મેટાલિક શીટ, બેડિંગ, આર્મરિંગ અને સર્વિંગ, આટલું યાદ રાખો એટલે તમને એની સિક્વન્સ યાદ રહી ગઈ, બરાબર. બધા એકબીજાના પ્રોટેક્શન માટે ઉપયોગ થતો હોય છે, બરાબર. અહીંયા જે પોઈન્ટ્સ લખાયા છે એ એક્ઝામમાં પૂછાય છે ને એવા જ લખાય. આખું કેબલ અહીંયા અત્યારે સમજાવવાનો સમય નથી, જે એક્ઝામમાં પૂછાય છે ને એવા જ પોઈન્ટ્સ લખેલા છે. સૌથી પહેલા કેબલની વ્યાખ્યા, ધ કોમ્બિનેશન ઓફ કંડક્ટર એન્ડ ઇટ્સ ઇન્સ્યુલેશન ધેટ ઇઝ કોલ્ડ કેબલ, બરાબર. કોમ્બિનેશન ઓફ કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેશન ઇઝ કોલ્ડ કેબલ, ઓકે. હવે સૌથી પહેલા આપણે જોઈએ ઇન્સ્યુલેશન, બરાબર. ઇન્સ્યુલેશન, કારણ કે જો કંડક્ટર છે એ તો કોર છે, બરાબર. એલ્યુમિનિયમ નું હોય, કોપર નું હોય, બરાબર. અથવા સ્ટ્રેન્ડેડ કંડક્ટર, અલગ અલગ કોઈ પણ કંડક્ટર મટીરીયલ હોય, 2 અથવા 3 કંડક્ટર ભેગા કરીને વચ્ચે ઇન્સ્યુલેશન કનેક્ટેડ હોય છે, બરાબર. હવે ઇન્સ્યુલેશન નું કામ શું છે એ આપણે જોઈએ, બરાબર. ઇન્સ્યુલેશન, ધ થિકનેસ ઓફ, હવે એમાંથી પણ ઇન્સ્યુલેશન નું કામ તો ખરેખર તો શું છે કે બે કંડક્ટરને શોર્ટ થતા અથવા એકબીજાથી ટચ થતા રક્ષણ કરે છે, બરાબર. એટલે ઇન્સ્યુલેશન. હવે આમાં તમને MCQ પૂછાય છે ને એ જ મેં અહીંયા લખેલું છે, ધ થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન લેયર ડિપેન્ડિંગ અપોન ધ વોલ્ટેજ વિચ સ્ટુડ બાય કેબલ, બરાબર. હવે આ MCQ તમને ખાસ પૂછાતો હોય છે કે ઇન્સ્યુલેશનની થિકનેસ કોના ઉપર આધાર રાખે છે, ધ થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન લેયર ડિપેન્ડિંગ અપોન ધેર વોલ્ટેજ, એના ઉપર જે વોલ્ટેજ આપવામાં આવે છે એના મુજબ ઇન્સ્યુલેશનની થિકનેસ નક્કી થાય છે, ઓકે. ઇન્સ્યુલેશન કયા પ્રકારના હોય તો કે પેપરનું હોય, PVC હોય, અલગ અલગ ઘણા પ્રકારના આપણે ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ક્લિયર. એટલે આ પોઈન્ટ્સ પૂછાય છે, મેં એવો જ પોઈન્ટ લીધેલો છે, બરાબર. એના પછી મેટાલિક શીટ, બરાબર. મેટાલિક શીટ નું કેબલમાં કામ શું છે, ટુ પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મોઇસ્ચર, બરાબર. ટુ પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મોઇસ્ચર, એસિડ ઓર આલ્કલી ઇન ધ સોઇલ એન્ડ એટમોસ્ફિયર. હવે બધાને આપણને ખ્યાલ છે કેબલ છે એ જમીનની નીચે આપણે દાટીને એવી રીતના આપણે કનેક્ટ કરેલા હોય છે, બરાબર. અથવા દોડાવવામાં આવતા હોય છે, બરાબર. તો પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મોઇસ્ચર, ભેજ સામે રક્ષણ આપે છે, એસિડ અને આલ્કલીસ સામે તમને
રક્ષણ આપે છે કોણ તો કે મેટાલિક શીટ અને ક્યાં સોઇલ એન્ડ એટમોસ્ફિયર મતલબ કે સોઇલ એટલે કે આપણે વાતાવરણથી રક્ષણ આપે છે અથવા અહીં જમીનમાં એટલે ધૂળથી ને વાતાવરણથી રક્ષણ આપે છે ઓકે એટલે આ એક ખાસ તમને એમસીક્યુ પૂછે કાં તો તમને એમસીક્યુ એવો પૂછે કે મેટાલિક શીટ નું વર્ક શું છે અથવા એમસીક્યુ એવું પૂછે નીચેનામાંથી કયો વસ્તુ અથવા મેટાલિક શીટ અથવા સોરી કઈ વસ્તુ મોઇસ્ચર સામે ભેજ સામે રક્ષણ આપે છે ઓકે આવો એમસીક્યુ પૂછાઈ શકે એના પછી છે બેડિંગ બરાબર હવે બેડિંગ માંથી તમને એમસીક્યુ પૂછાય ને તો મેડ બાય જ્યુટ ઓર હિઝેન ટેપ બરાબર બેડિંગ શેના દ્વારા બને છે તો કે એ છે જ્યુટ અને હેઝિંગ ટેપ માંથી બેડિંગ બને છે ઈ એમસીક્યુ તમને પૂછાય છે ટુ પ્રોટેક્ટ ધ મેટાલિક શીટ અગેન્સ્ટ કરોઝન એન્ડ ફ્રોમ મિકેનિકલ ઇન્જરી ડ્યુ ટુ આર્મરિંગ બરાબર હવે બેડિંગ નું કામ શું છે તો કે મેટાલિક શીટ ને કરોઝન એટલે કે એમાં કાટ લાગી ન જાય એનાથી પ્રોટેક્ટ કરે છે એન્ડ યાદ રાખજો મિકેનિકલ ઇન્જરી ડ્યુ ટુ આર્મોરિંગ દ્વારા કોઈ મિકેનિકલ ઇન્જરી થાય ને એની સામે રક્ષણ આપે છે બાકી કારણ કે આર્મરિંગ એ શું કરે છે તો પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મિકેનિકલ ઇન્જરી બરાબર મિકેનિકલ ઇન્જરી કોઈ પણ આપણે કેબલ લઈને વખતે અથવા કેબલમાં કોઈ વધારે આપણે શું છે કે કોઈ ટ્રક પસાર થઈ જાય અથવા એના જેના દ્વારા મિકેનિકલ ઇન્જરી થાય ને આ બહારથી બરાબર તો એના માટે આર્મરિંગ રક્ષણ કરે છે તો પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ મિકેનિકલ ઇન્જરી ઈ એમસીક્યુ ખાસ યાદ રાખજો તો એમાં આન્સર આવશે આર્મરિંગ બેડિંગ છે આર્મરિંગ દ્વારા કોઈ મિકેનિકલ ઇન્જરી થાય ને તો એના માટે મેટાલિક શીટ નું રક્ષણ કરે છે બરાબર એટલે ટુ પ્રોટેક્ટ ધ મેટાલિક શીટ અગેન્સ્ટ કરોઝન એન્ડ ફ્રોમ મિકેનિકલ ઇન્જરી ઓફ આર્મરિંગ ઓકે અને આર્મરિંગ નું કામ શું છે તો પ્રોટેક્ટ ધ કેબલ ફ્રોમ ધ મિકેનિકલ ઇન્જરી ઓકે એટલે જે પોઈન્ટ પૂછાય છે કે વારંવાર એમસીક્યુ માં તમને જોવા મળતા હોય ને એ જ પોઈન્ટ આપણે લીધેલા છે બરાબર બાકી અત્યારે હું તમને આખું કેબલ સમજાવું એ એટલે માટે કામનું નથી ઓકે ફ્રેન્ડ્સ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો ઓકે નેક્સ્ટ બીજા ટોપિક ઉપર આપણે આગળ વધીએ ઓકે ફ્રેન્ડ્સ તો કેબલની એક વાત કરી તો કેબલનો એક નાનકડો ટોપિક વાત કરીએ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ કેબલ બરાબર તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ સિંગલ કોર કેબલ અહીંયા એક આપણે નાનકડું સૂત્ર લખેલું છે પણ એની પહેલા હું એક રકમ વાંચી લઉં એટલે તમને ખ્યાલ આવે તમને એમ દાખલામાં એમ કીધું છે ઇફ ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ કેબલ length 10 km is 1 mega ohm its insulation resistance for the 50 km length will be હવે તમને એમ કીધું છે 10 કિલોમીટર નો કેબલ છે બરાબર એની ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે 1 મેગા ઓહમ તો 50 કિલોમીટરની લેન્થ છે તો એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે બરાબર એટલે ri છે અને આ આપણી લેન્થ છે ઓકે ક્લિયર લેન્થ અને ri ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે ક્લિયર હવે આવો દાખલો વારંવાર એક્ઝામમાં પૂછાતો હોય છે એટલે આપણે રિવિઝનમાં લીધેલો છે એની પહેલા એક ખાલી કોન્સેપ્ટ જોઈ લઈએ બરાબર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હવે અહીંયા તમને આપેલું છે સિંગલ કોર કેબલ એનું સૂત્ર આપ્યું છે ri ρ ડિવાઇડેડ બાય 2 પાઈ l ln એટલે કે log બોલી શકાય ln લખેલું છે એટલે log r upon r બરાબર કેપિટલ r ના છેદમાં સ્મોલ r ઓહમ l એટલે લેન્થ ઓફ કેબલ r એટલે રેઝિસ્ટિવિટી ઓફ ઇન્સ્યુલેશન ઇન ઓહમ મીટર બરાબર રેઝિસ્ટિવિટી પણ ઇન્સ્યુલેટરની r એટલે રેડિયસ ઓફ સિંગલ કોર કેબલ ઓફ કંડક્ટર એની જે રેડિયસ છે ઈ સ્મોલ r અને કેપિટલ r એટલે ઇન્ટરનલ શીટ ક્લિયર હવે આ સૂત્ર છે ri ρ ડિવાઇડેડ બાય 2 પાઈ l log કેપિટલ r ના છેદમાં સ્મોલ r બરાબર સિમ્પલ વસ્તુ અહીંથી તમારા કોન્સેપ્ટ જે સમજવાનો છે એ છે કે r ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ બરાબર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ri લખશું આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ બરાબર લેન્થ ના વ્યસ્ત પ્રમાણમાં છે ખાલી આ કોન્સેપ્ટ તમને આવડી જાય ને સૂત્ર યાદ ના રહે તો ડોન્ટ વરી કાઈ યાદ રાખવાની જરૂર નથી બરાબર કોન્સેપ્ટ મહત્વનો છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ આ દાખલો આવડી જશે ક્લિયર હવે આપણે જે આ સૂત્ર છે એના મુજબથી આપણે અહીંયા કોઈ સૂત્રની કઈ અત્યારે જરૂર નથી આપણે સીધી અહીંથી આપણે ડાયરેક્ટ શોર્ટકટ મેથડ ઉપયોગ કરવાનો છે 10 કિલોમીટર 1 મેગા ઓહમ છે તો 50 કિલોમીટર એ કેટલા ક્લિયર હવે શોર્ટકટ મેથડ હું તમને પછી કહીશ પહેલા દાખલો ગણી લઈએ બરાબર એટલે યાદ રાખજો r2 ના છેદમાં r1 એના બરાબર l1 ના છેદમાં l2 ઓકે r2 ના છેદમાં r1 એના બરાબર l1 ના છેદમાં l2 તમે એમ કહો સાહેબ અહીંયા r2 છે તો અહીંયા l1 કેમ ના આવ્યું કેમ આવ્યા કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે એટલે l2 ઉપર આવશે બરાબર અને l2 નીચે આવશે ક્લિયર r2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે r2 l1 એને ગુણ્યા r1 એના છેદમાં l2 આ આપણું સૂત્ર બની ગયું ક્લિયર હવે
L1 ની વેલ્યુ શું છે તો કે 10 કિલોમીટર, R1 ની વેલ્યુ શું છે તો 1 મેગા ઓહમ, બરાબર, એટલે 1, અને L2 ની વેલ્યુ કેટલી છે તો કે 50 કિલોમીટર, બરાબર, 50 કિલોમીટર, ક્લિયર, એટલે 1/5 મીંડું ગયું 1 ગુણ્યા 1 ના છેદમાં 5 એટલે જવાબ આવ્યો 0.2 મેગા ઓહમ, આપણો આન્સર મળ્યો. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થયો. ક્લિયર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થયો. ઓકે, 10 આપણે કિલોમીટર L1 ની વેલ્યુ એને ગુણ્યા રેઝિસ્ટન્સ ની વેલ્યુ 1 મેગા ઓહમ, બરાબર. જો ગુણ્યા 10 ની 6 ઘાત આપણે કર્યું નથી કારણ કે આપણે સેમ ટુ સેમ વેલ્યુ લઈને છેદમાં 50 એટલે 1 ના છેદમાં 5 એટલે 0.2 મેગા ઓહમ. ઓકે, હવે શોર્ટકટ મેથડ એટલી યાદ રાખો કે R ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ L છે, એનો મતલબ કે જો લેન્થ વધશે ને તો રેઝિસ્ટન્સ ની વેલ્યુ ઘટશે, લંબાઈમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. ક્લિયર, કોન્સેપ્ટ યાદ રાખજો કે જો લેન્થમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં, માનો કે તમને એમ કીધું કે 10 કિલોમીટરમાંથી 5 કિલોમીટર રેઝિસ્ટન્સ, આપણે 5 કિલોમીટરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, તો એનો મતલબ કે લેન્થમાં શું થયો ઘટાડો થયો, તો રેઝિસ્ટન્સમાં શું થશે વધારો થયો. હવે આ દાખલો કરવાની કાંઈ જરૂર નથી, તમે ખાલી ઓપ્શન જુઓ. મેં તમને એમ કીધું કે લેન્થ વધશે, બરાબર, લેન્થમાં વધારો થયો તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. રેઝિસ્ટન્સ આપણો કેટલો છે 1 મેગા ઓહમ છે. હવે જો અહીંયા બધાય મેગા ઓહમ છે. ક્લિયર, એનો મતલબ એવો છે કે રેઝિસ્ટન્સમાં આન્સર તો 1 મેગા ઓહમ કરતા ઓછો જ આવવાનો છે. સમજજો, રેઝિસ્ટન્સનો મતલબ કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 50 કિલોમીટરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મેગા ઓહમ કરતા તો ઓછું આવવાનું છે. તો આ આન્સર 2 મેગા ઓહમ નહીં આવે, 1 કરતા વધારે છે, 4 નહીં આવે, 8 નહીં આવે, બરાબર. તો સીધો આન્સર શું આવ્યો 0.2 સૌથી નાનકડી વેલ્યુ છે. ઓકે, ક્લિયર, આટલું સમજવાની વસ્તુ એ છે કે ખાલી 1 મેગા ઓહમ કરતા ઓપ્શન જોઈને તમે આન્સર આપી શકો છો, બરાબર. બાકી હવે રેઝિસ્ટન્સની વેલ્યુ તમને એમ કીધી છે કે 5 કિલોમીટર, તો એનો મતલબ જવાબ 1 મેગા ઓહમ કરતા વધારે આવશે, બરાબર. 1 મેગા ઓહમ કરતા આન્સર આપણો વધારે આવશે કારણ કે રેઝિસ્ટન્સ શું થયું, લેન્થમાં વધારો થયો તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. ઓકે, એ વસ્તુ તમારે યાદ, સોરી, લેન્થમાં ઘટાડો થયો તો રેઝિસ્ટન્સમાં વધારો થશે. ઓકે, એ વસ્તુ યાદ રાખો. અને કમેન્ટમાં લખજો કે 5 કિલોમીટરનો, બરાબર, 5 કિલોમીટર 1 મેગા ઓહમ રેઝિસ્ટન્સ છે, તો સોરી 10 કિલોમીટર અને 1 મેગા ઓહમ, બરાબર. તો 5 કિલોમીટર માટેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શું થશે, વેલ્યુ આ તો સેમ જ રહેશે, પણ 5 કિલોમીટર આપણે લેન્થને ઘટાડી દીધી. આન્સર શું આવે છે કમેન્ટમાં લખજો. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે સમજાણું હશે. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર, તો આગળ આપણે બીજા ટોપિક ઉપર વધીએ.